મતલબ તમને કોઈને ખબર છે અમારે ગામડામાં વળવાનું હોય ને એટલે ઇન્ડિકેટર ન હોય હા માસ્ક કરવાનું ઇન્ચો રાખ કરે ને ઇન્ચોથી વળશે એવી તમારે તૈયારી રાખવાની જૂની શાળા પૂજા સિમ શાળા પાટિયાળી પ્રાથમિક સિમ શાળા મિત્તરની સ્કૂલ છે સન્માન તો આપવું પડે ને છે આ બધું એ તમે જો કાળા ભંભર વાદળા છે અને વરસાદ હરુડવાનું ચાલુ છે શેખ લોક બોલતી હબીબી ભાષા બોલતી મિત્ર કે આ જોતા તેવું બીજા જે સાંભળતા હોય ને એમ થાય કે વરસાદ ફૂકા કાઢતો હે વાદળા અને હરુડવા સિવાય બીજું હરામ કાંઈ હોય તો છે શોક કાકા છોટું જાલીન છે જગુભા બીજું છોટું જાલીન છે અને આપણે છે ભાઈ આ દંડાના મોટી કઈ કાંકડીને માર હેન્ડલવાળી પોઝિશન છે મોટર ઉતારી અને હવે નવો જે પાઇપ આણ્યો હતો ને એનો હાંધો કરવાનો છે ગાતા હોય ને જેની મૂછ જોઈએ એ માય ખાંગલાવનું કામ નહીં એ આ મૂછું માથે લીંબુ ટીંગાતા હોય ને એ આવા ભટભટિયા હાંકે એ તમારું કામ નહીં મિત્ર ને બુટમાં હું કેવું હવે 5:15 જેવો ટાઈમ થયો છે બપોરમાં આવતું રોંઢો રાખું ને ગુડ ઇવનિંગ એટલે કે સારો રોંઢો સ્વાગત છે તમારું બધાનું આપણા રોંઢાના 5 વાગ્યાના બ્લોકમાં આ છે ને સવારનો બ્લોક બનાવ્યો કેમ કે સવારના કંઈ કામ સવારના નગરા બેઠા જ છે કામ તો કામમાં જ એટલે કામ તો ધરાવનું પણ કહેવાય આમ નીકળેલો કહેવાય કાકાનો સ્પેશિયલ ડાયરેક્ટ બાજુમાં બેસવા ખતરા નીકળ્યા ત્યાં અમે આજ શું કહેવાય ખતરાઈ અત્યારે કામ આવ્યું છે હાથમાં એટલે હાથમાં નથી આમ તો હાથમાં જ છે પાયપ લો ને એટલે જાય માતામાં પણ આ થોડાક પહેલાં ને આપણે માતામાં કૂવો રહ્યો ને એ મોટર બોઈ ગઈ છે સહાયતા દીધું ને યાદ વિસ્તારભાઈની છે તો પાઇપમાં હાંધો કરવાનો છે એની સાથે સામાન લઈને નીકળી ગયા ચોખ્ખા પુગાડી દીધી છે થોડામાં આમ હાથથી એનો મતલબ તમને કોઈને ખબર છે અમારે ગામડામાં વળવાનું હોય ને એટલે ઇન્ડિકેટર ન હોય હા માસ્ક કરવાનું ઇન્ચો રાખ કરે ને ઇન્ચોથી વળશે એવી તમારે તૈયારી રાખવાની આગલો ગાડીવાળો કોઈ હાથ કાઢે એ તૈયારી રાખવાની હવે એ ઇન્ચો વળશે અને આ બાજુ વરસાદ છેડો છે જોઈ લો બાપાજીથી બોલાવે છે વરસાદ હોય ત્યારે અમારે એમાં સિવાય ખાટા જેવું રસ્તા થાય માતામાં પૂજવી અમારે મિત્રની એની જૂની શાળા પૂજા સિમ શાળા પાટિયાળી પ્રાથમિક સિમ શાળા મિત્રની સ્કૂલ છે સન્માન તો આપવું પડે ને એકથી હાથ સન્માન આપવું પડે આ છે આપણા મિત્રના મકાન ધીસ ઇઝ આપણા મકાન આપણે જ આવવાનું છે અંબે પાઇપ નાખી અને અત્યારે આપણે પૂગી ગયા આવી ક્યાં કણે પાટામાં ભાઈ આપણે પાટામાં જવા નીકળ્યા તો પાટામાં જ પૂગવી ને જોઈ લો આપણે વાડીનો વ્યૂ જોવો અને પાછળ વરસાદ છે આ બધું એ તમે જુઓ કાળા ભંભર વાદળા છે અને વરસાદ હરુડવાનું ચાલુ છે મિત્ર વોટ ઇઝ યુઅર ફિલિંગ વરસાદ આવતી તો આમ નાતી હા કઈ ભાષા થઈ જતી હા ઓલા કેવા આમથી આવી ઓલા હવે હું નામ ભૂલાઈ જતી મગજમાંથી નીકળી જતી શેખ લોક બોલતી હબીબી ભાષા બોલતી મિત્ર તો આપણી મોટરનો હે ને ઓલો સપડા ને એવું બધું ખોલ્યું હતું ને એનો હાંધો ચાલુ છે એ હાંધો થઈ જાય ને પછી પાછી નાખી દેવી થોડીક બીમાર પડી ગઈ હતી તો એને દવાખાને લઈ જઈને રિપેરિંગ કરાવીને પાછી આણી છે એ અહીંયા જો ઓલો સપડા ખોલ્યા હોય એ કરી નાખવી અને આગળથી એક પાઇપ કાપી નાખ્યો હતો આવડો એ પાઇપનો જોઈન્ટ કરી નાખવી આટલું સાપડા બાપડા બધું આવી ગયું છે અને આ બાજુ સનાળા વનાળા ને એ બાજુ વરસાદ તમે સીડ્યો એ જુઓ અત્યારે તો તોય થોડાક વાદળા બધી કોઈ ભાગી ગયા હમણાં અમારે અહીંયા છે ને તડકો હતો અત્યારે પાછા વાદળ આવી ગયા છે જોયું વરસાદનું કેમ થાય આવી જાય તો મજા આવી જાય કેમ કે આપણી માનવીને એને હવે વરસાદની જરૂર છે તો હું છે કે અમારે આ મોટરની મહેનત કરી ને એ મહેનત ન કરવી પડે માથાની ઓલા આપણે ટાંકીમાં જ પીડ્યા છે અત્યારે વિખાઈ ગયા
लाइव वाल मित्र पाना पकड़ लाइव वाल बोल हतान करवी पकड़ने इसको इंस्ट्रूमेंट बोलते हैं। इंस्ट्रूमेंट वाह मित्र वाह डॉक्टर लोग बोलते हैं भाई बोल कुआ में पानी जोवो हजी तो एटले ने एटले है हरूडे है એટલે એમ થાય કે આ જોતા તેવું બીજા જે સાંભળતા હોય ને એમ થાય કે આ વરસાદ ફૂકા કાઢતો હે વાદળા અને હરૂડવા સિવાય બીજું વરામ કાંઈ હોય તો એટલે કાંઈ છે નહીં ખાલી હરૂડે છે આવે તો મજા આવી જાય ફાઇનલી આપણે મોટરનો આંધો કરી અને હળવું હળવું મોટરને એને કૂવામાં ઉતારવાનું કર્યું છે ચાલુ અમારે જો ઓલા કારીગરો રહ્યા ને એ બધા છે અડધા છે વાયર એક ભીખાભાઈ અડધા ને ભીખાભાઈ વાયર છે અશોક કાકા સોટું જાલીન છે જગુભા બીજું સોટું જાલીન છે અને આપણે સવીભાઈ આ દંડાના મોટરી હળવું 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 કૂવાની અંદર જવા દેવામાં આવી ગઈ છે પણ એમાં શું થાય પાણી ઉપર છે ને તો પાણીમાં પૂજી ગયા પછી વજન થોડોક ઓછો થઈ ગયો છે અને વરસાદની વાત કરવી તો વરસાદના કાંઈ નામ નિશાન છે નહીં હાલો પૂજી ગઈ ચલીએ મોટર પૂજી ગઈ છે કૂવાની માઇલપા ને પાસે સોટિયા વિધ્યા છે જગુભા કે પાસે સોટા છે ને પણ અશોક કાકા પાસે સોટું છે ને મિત્ર પાસે બંબો છે બંબા તો એટી ગઈ હા કે તમારે ને આધર છે તો વાંધો નહીં અડી જ ગઈ હા સોટા બધા ઢીલા થઈ ગયા હે વરસાદની વાત કરવી તો મિત્રો વરસાદ તો કાંઈ આવ્યો નથી વાદળા જે હતા એ બધા આમ ભાગી ગયા ઓલચું જઈને બધા હવા મળ્યા હોય એવી ફિલિંગ આવે છે જોકે અમારે માથે અંધાર્યું તો છે પણ વાદળા બધા વ્યા જાય છે ટાઢેક કરી ખાલી ઠંડક એવું છે અત્યારે છે ને કઈ કાંકડીને માર હેન્ડલ વાળી પોઝિશન છે મોટર ઉતારી અને હવે નવો જે પાઇપ આણ્યો હતો ને એનો હાંધો કરવાનો છે એ હાટું કાંકડી કરી છે ને પાઇપને ગરમ કરવાનું કુકુંબર કુકુંબર નહીં આના શું કહેવાય તીખારા હેઠા પડે છે હાથ તો તોય નથી ઊનું લાગતું ઓલા તીખારા હેઠા પડતા રાંધવામાં જ જો તો રાંધવું ઓલું થઈ જાય રેડી થઈ ગયું તમારે તો હાલો જોઈએ લોખંડનો પાઇપ જો ને આપણે જે પાઇપના છેડાનો એની હારે હાંધો કરવાનો છે વધારે ઢીલો પડી ગયો છે ભીખલ ઓલું પાણી ડબલું લેતો હોય ઠારવા હાટું ઉદ્દેશ છે અમારી કાંકડી પાઇપના બે સાઈડના હાંધાઈ કમ્પ્લીટ થઈ ગયા અને મોટરે કમ્પ્લીટ કૂવામાં ઉતારી અને કમ્પ્લીટ બાંધી વાળી છે અને હવે હું ને મિત્ર થઈ ગયા પાછા દુકાન બાજુ હાલતા અમારા પાના પકડને એવું બધું લઈને મિત્ર ભૂલાતું નથી ને નકર એનો પછી જવાબદારી તારા સર ઉપર રહેશે બરોબર ને મિત્રે જવાબદારી લઈ લીધી છે એટલે આપણે કાંઈ ઉપાધિ જેવું છે નહીં અને હમણાં થોડાક છાંટા આવ્યા હતા હજી કોક તો ચાલુ છે પણ વરસાદે કાંઈ ટાઢું કીધું નથી ખાલી વાતાવરણ આમ ઊંચવાય તડકો હતો ને એ ટાઢું થયું એવું બાકી આમ ટાઢું કાંઈ નથી થયું આ સાઈડે અત્યારે ઉઘાડ થઈ ગયું અને આ સાઈડ વાદળ અત્યારે જો જામ્યું છે કોર જુઓ તમે બંધાણી આમ આગળ ઓલા ડુંગરા દેખાય ને ઝૂમ કરી નાખ્યું થોડોક પાવર દેખાડી દેવી સેમસંગનું એમાં સાંટા હોય ને એવું લાગે છે કાંઈ નથી લેવાનું આપણે ફટફટું લઈને જવાનું પ્લેટિંગ નથી થઈ જવાનું મિત્ર એને આવા છે રાજા આવા છે ભટભટ્યું આખું ઈ આવા માય કાંગલાવનું કામ નહીં એની માટે હે ને સમાનની વાતમાં રાણાને સમાધાન ન હોય ભટભટ્યું તારથી ન હાલે મિત્ર એ આવી હલકી ગાડીઓ હાલે ભટભટિયા આંકવા હાટું ભાઈ મદદ મુશાવા અને પછી આમ જો આમ શું કહેવાય આમ લીંબુ ટીંગાતા હોય ને જેની મૂછ જોઈએ એ માય કાંગલાવનું કામ નહીં એ આ મૂછું માથે લીંબુ ટીંગાતા હોય ને એ આવા ભટભટિયા હાંકે એ તમારું કામ નહીં મિત્ર એ પડી જાય તો ઊભું કરવું મારે આવવું પડે મિત્ર ટાઈમ તો ઘર બાજુ ખસકાવવાનો દુકાનો ને એવું બધું વધાવી અને પાછા આપણી લક્ઝરિયસ લેમ્બોર્ગિની માલિકા બિરાજમાન થઈ અને વરસાદ જોતા જોતા આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા વરસાદ હે ને હું ને મિત્ર બે પાંતામાંથી આપણે દુકાને પૂજ્યા ને હવે એવો ધોધમાર ચાલુ થયો ને એની તમે વાત જ જવા દો તો બધે પાણી કરી નાખ્યા અને અત્યારે અમારે વરસાદ બંધ થઈ ગયો હે વાદળ જો આગળ છે આમ બોટાદ સાઈડ ઉયું ગયું હે એ બાજુ અત્યારે જે ચાલુ છે અમારે તો અત્યારે અહીંયા ખૂબ આમ જરતાર જેવા સાંટા આવે છે
બાકી તો ખાસ કાંઈ હવે એ નહીં. અને આપણે તે જીવાબુટીને ઊભું કરી અને નીકળી જાય. અને મિત્રને નાવું હતું કે મારે નાવું છે તો તમે જવા દો, એટલે એ નાતો નીકળી ગયો હતો. અને આપણે હળવું ગાડી લઈને આવ્યા એવી, કેમ કે આપણે નાવાની ભાઈ ગણતરી કાંઈ હતી નહીં. અહીંયા જો કેવડો મોટો ખાડો પ્લાનો છે પાણીનો. ચોમાસામાં છે ને રસ્તાની બહુ જ તકલીફ રહે. ચાલો ત્યારે ઉગી જાય ઘીરે. હમણાં છે ને એટલું અંધારું થઈ ગયું હતું ને એની બાદ જ આવ્યું હતું. અત્યારે પાછા વાદળા બધા વી જાય ને તો ઓલી બાજુ ઉઘાડ થયું. સુરજ દાદા દેખાણા નકર હમણાં કેમ સુરજ દાદા હાથમી જાવ હોય ને અંધારું થાય એવું અંધારું થઈ ગયું. ગુડ નાઇટ ડાયરાને. અત્યારે લગભગ રાતના 9:15 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને વાળું પાણી કરીને જો મીટિંગ જમાવી હતી બારે જ તે સાંટા બાટા કાંઈ નહોતું આવતું ને એટલે. અને હવે કોક છાંટા પડવાનું પાછું ચાલુ થયું છે. અને મીટિંગને વિરામ દઈ દીધો છે. બીજા બધા તો ભાગી ગયા છે. એક આપણા મિત્ર બેઠા છે, આ બધું અમારે ખેડૂ છે, અને એક હું. હવે 3 જણા વધ્યા આવી. અને અમે તે હવે ઊભા થવાની ફૂલ તૈયારીમાં આવી. જો હવે છાંટા વધે એવું તો નથી લાગતું, પણ વાદળા છે એટલે કાંઈ નક્કી નહીં ક્યારે આવી જાય ને શું થાય એનું. તો હાલો આજનો વ્લોગ છે એને, આજની મીટિંગને અને આજના દિવસને અહીંયા કરીશું પૂર્ણ વિરામ. અને મળશું કાલ સવારમાં નવા દિવસના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ.